આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિન. આજના નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલ પોતાના સ્મરણ ગ્રંથ વેઇટિંગ ફોર વિઝાનું એક પ્રકરણ જે ખાસ વડોદરાના એમના અનુભવો પર આધારિત છે. અનુવાદ ડોક્ટર G.K. વણકર. સ્વર ડોક્ટર G.K. વણકર. પ્રકરણનું શીર્ષક છે પશ્ચિમમાંથી પાછા ફરવું અને વડોદરામાં રહેઠાણ ન મળવું. હું 1916માં ભારત પરત આવ્યો. વડોદરાના મહારાજાએ મને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યો હતો. મેં ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1913થી 1917 સુધી અભ્યાસ કર્યો હતો. 1917માં હું લંડન ગયો અને ત્યાં યુનિવર્સિટી ઓફ લંડનના સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં જોડાયો. 1917માં મારે અભ્યાસ પૂરો કર્યા સિવાય જ ભારત પરત આવવું પડ્યું હતું. મને વડોદરા રાજ તરફથી શિક્ષણ પ્રાપ્ત થયું હતું, એટલે મારે વડોદરા રાજની નોકરી કરવા હું બંધાયેલ હતો. એટલે હું પરત આવ્યો હતો કે સીધો જ વડોદરા ગયો. મેં વડોદરાની નોકરી કેમ છોડી એના કારણો મારા હાલના હેતુ માટે અપ્રસ્તુત છે. હું એમાં ઉતરતો નથી. હું વડોદરામાં મારી સાથે થયેલ સામાજિક વ્યવહાર પૂરતો મર્યાદિત રહી એનું વર્ણન કરીશ. યુરોપ અને અમેરિકામાં ગાળેલા 5 વર્ષોએ મારા મનમાંથી હું અસ્પૃશ્ય છું ને અસ્પૃશ્ય ભારતમાં જ્યાં પણ જાય પોતાના અને બીજાઓ માટે સમસ્યા બની જાય છે એ સભાનતા પૂરેપૂરી ભૂંસી નાખી હતી. પરંતુ હું સ્ટેશનમાંથી બહાર નીકળ્યો ત્યારે મારું મન એ સવાલથી બેચેન હતું કે હું ક્યાં જઈશ, કોને ત્યાં રહીશ. મને રઘવાટ થઈ આવ્યો. મને ખબર હતી કે વિશી નામે ઓળખાતી હિન્દુ હોટલો તો હતી જ, એમાં હું નહીં રહી શકું. એમાં પ્રવેશનો એક જ રસ્તો હતો, ખોટા નામે રહેવું. પણ હું એ માટે તૈયાર નહોતો, કેમ કે જો હું ઓળખાઈ જાઉં ને ચોક્કસ જ થાય તો પછી થનારા પરિણામોની હું આગોતરી ધારણા કરી શકતો હતો. વડોદરામાં અમેરિકા ભણવા આવેલા મારા મિત્રો હતા. એ મારું સ્વાગત કરશે મને ખાતરી નહોતી. પોતાના ઘરમાં કોઈ અસ્પૃશ્ય છે એ વાતે તેઓ ક્ષોભ અનુભવશે. હું સ્ટેશનના છાપરા તળે ક્યાં જવું ને શું કરવું એ વિમાસતો ઊભો. પછી મને સૂચ્યું કે કેમ્પમાં કોઈ જગ્યા છે કે કેમ એની પૂછપરછ કરું. બધા પેસેન્જર નીકળી ગયા. જેમને કોઈ પેસેન્જર મળ્યા નહોતા એવા કેટલાક ઘોડાગાડીવાળા મને જોઈ રહ્યા હતા ને મારી વાટ જોતા હતા. મેં એમાંના એકને બોલાવ્યો અને એને કેમ્પમાં એની જાણીતી કોઈ હોટલ છે કે કેમ એ પૂછ્યું. આણે કહ્યું કે એક પારસી વિશી છે જે પેઇંગ ગેસ્ટ રાખે છે. વિશી પારસીની છે એ જાણી મારું હૃદય ખુશ થઈ ગયું. પારસી તો જરથુસ્તી ધર્મ પાળે એટલે તેઓ મારી સાથે અસ્પૃશ્ય તરીકે વર્તન કરે એવી બીક નહોતી, કેમ કે એમના ધર્મમાં અસ્પૃશ્યતા નથી. ખુશ હૃદય અને ભયમુક્ત મને મેં સામાન ઘોડાગાડીમાં ગોઠવ્યો ને ગાડીવાનને કેમ્પની પારસી વિશીમાં લઈ જવા કહ્યું. ઘોડાગાડી વિશીએ પહોંચી. વિશી 2 માળની હતી. ભોંય તળિયે એક પારસી વૃદ્ધ એના પરિવાર સાથે રહેતો હતો. એ વિશી સંભાળનારો હતો અને વિશીમાં ઉતરતા મુસાફરોને જમવાનું પૂરું પાડતો હતો. વિશી સંભાળનારો મને ઉપર લઈ ગયો. ગાડીવાન મારો સામાન લઈ આવ્યો. મેં એને ભાડું ચૂકવ્યું ને એ ચાલ્યો ગયો. હું ખુશ થઈ ગયો કે રહેઠાણ શોધવાની સમસ્યા હલ થઈ ગઈ. હું આરામ કરવા કપડાં બદલતો હતો ત્યાં વિશી સંભાળનારો એના હાથમાં ચોપડા સાથે આવી પહોંચ્યો. સદરો કે કસ્તી જે 2 ચીજો હું પારસી છું એ સાબિત કરી શકે વગર જોયો. એટલે એણે તોછડાઈથી હું કેવો છું એમ પૂછ્યું. મને ખબર નહોતી કે આ પારસી સમુદાયની વિશી ફક્ત પારસીઓ માટે જ હતી. એટલે મેં કહ્યું કે હું હિન્દુ છું. એને આઘાત લાગ્યો. એણે કહ્યું હું વિશીમાં ન રહી શકું. મને પણ એના જવાબથી આઘાત લાગ્યો અને આખા શરીરે શીત વળી ગયું. ફરી પાછો એ સવાલ ખડો થયો
ક્યાં જવું? સ્વસ્થ થઈને મેં એને કહ્યું કે હું હિન્દુ છું, પણ જો એને વાંધો ન હોય તો પારસી વિષયમાં રહેવામાં મને વાંધો નથી. એણે જવાબ આપ્યો, તમે કેવી રીતે રહી શકો? મારે વિષયમાં રહેનારાઓનું રજીસ્ટર રાખવું પડે છે. મને એની મુશ્કેલી સમજાઈ. મેં કહ્યું કે રજીસ્ટરમાં મારું પારસી નામ નોંધી લો. જો મને વાંધો નથી તો તમને શું વાંધો છે? હું અહીં રહું તો તમારે કશું ગુમાવવાનું નથી. ઉપરથી તમને તો કમાણી જ થશે. મેં જોયું કે એને મારી વાત મંજૂર હતી. લાગતું હતું કે ઘણા સમયથી ત્યાં કોઈ મુસાફર આવ્યા નહોતા ને થોડુંક કમાઈ લેવાની તક જતી કરવા નહોતો માંગતો. એ સંમત થયો એ શરતે કે હું એને રહેવા ને જમવાના રોજનો ₹1.5 આપું અને રજીસ્ટરમાં મારું નામ પારસી તરીકે નોંધું. એ નીચે ચાલ્યો ગયો. મેં રાહતનો શ્વાસ લીધો. સમસ્યા હલ થઈ ગઈ ને હું બહુ ખુશ થઈ ગયો. પરંતુ અફસોસ, મને ખબર નહોતી કે એ ખુશી કેટલી ટૂંકી હતી. પરંતુ હું વિષયમાં મારા રહેવાના કરુણ અંતનું વર્ણન કરું તે પહેલા હું ત્યાં જે થોડો સમય રહ્યો ત્યારે કેવી રીતે મારો સમય પસાર કરતો એ વર્ણવું. વિષયમાં પહેલા માળે એક નાનકડો બેડરૂમ હતો ને એની સાથે જોડાયેલ એક નાનો બાથરૂમ હતો જેમાં પાણીનો નળ હતો. બાકી તો એક મોટો રૂમ હતો. હું રહ્યો એ દરમિયાન એ રૂમ બધી જાતની કચરાપેટી, બાંકડા, તૂટેલ ખુરશીઓથી ભરેલો હતો. હું એકમાત્ર એકાકી વ્યક્તિ આ બધાની વચ્ચે વસતો હતો. સવારે વિષયની દેખરેખ રાખનારો ચાનો કપ લઈને આવ્યો. એ પાછો 9:30 વાગે સવારનો નાસ્તો લઈને આવ્યો. ત્રીજી વાર સાંજે 8:30 વાગે વાળું લઈને આવ્યો. એ ના છૂટકે જ ઉપર આવતો અને મારી સાથે વાતચીત કરવા જરાય રોકાતો નહીં. સમય જેમ તેમ નીકળી ગયો. વડોદરા મહારાજાના એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં અજમાયશી ધોરણે મારી નિમણૂક કરવામાં આવી. હું સવારે 10 વાગે વિષય છોડી ઓફિસે જવા નીકળતો અને રાતે 8 વાગે મોડેથી પાછો આવતો. વિષય બહાર હોઉં ત્યારે બાકીનો બને તેટલો સમય મોટે ભાગે મિત્રો સાથે ગાળતો. રાત વિતાવવા વિષયે પાછા ફરવાનો વિચાર મને ભયંકર લાગતો ને આરામ કરવા આબ નીચે મારે બીજું કોઈ ઠેકાણું નહોતું. એટલે જ હું વિષયમાં પાછો ફરતો. વિષયમાં મોટા રૂમમાં વાતચીત કરવા કોઈ માણસ નહોતું. મને બહુ એકલું લાગતું. આખા હોલને અંધકાર પૂરેપૂરો ઘેરી વળતો. ઇલેક્ટ્રિક લાઇટ નહોતી. અંધારું દૂર કરવા કોઈ તેલનો દીવો પણ નહોતો. વિષય સંભાળનારો એક નાનું ફાનસ લઈ આવતો જેનો પ્રકાશ થોડાક ઇંચથી આગળ પહોંચતો નહોતો. મને લાગતું હતું કે હું જેલની અંધાર કોટડીમાં છું ને હું વાતચીત કરવા કોઈ માણસની સોબત ઝંખતો. પરંતુ ત્યાં કોઈ નહોતું. કોઈ માણસની સોબત ન હોય. હું પુસ્તકની સોબત શોધતો અને વાંચ્યા જ કરતો. વાંચવામાં મગ્ન હું મારી એકલતા ભૂલી જતો. પરંતુ ત્યાં ઘર કરી ગયેલા અવાજ કરતા ઉડતા ચામાચીડિયા ઘણીવાર મારું ધ્યાન ભંગ કરતા ને મારી ભીતર શીતલહેર પ્રસરાવી દેતા. હું જે ભૂલવા મથતો હતો તે મને યાદ કરાવતા કે હું વિચિત્ર પરિસ્થિતિમાં વિચિત્ર જગ્યાએ રહું છું. ઘણીવાર મને ગુસ્સો પણ આવતો, પરંતુ હું મારો શોક અને ગુસ્સો એ લાગણીથી દબાવી દેતો કે ભલે જેલની અંધાર કોટડી તો અંધાર કોટડી. એ મારું આશ્રય સ્થાન હતું ને જેવું તેવું પણ આશ્રય સ્થાન કોઈ આશ્રય સ્થાન ન હોય એના કરતાં તો બહેતર કહેવાય. મારી હાલત એવી હૃદયદ્રાવક હતી કે મુંબઈથી મારી બહેનનો દીકરો બાકીનો સામાન લઈને આવ્યો. એ મારી હાલત જોઈ ધ્રુસકે ને ધ્રુસકે એવો તો રડી પડ્યો કે મારે એને તરત પરત મુંબઈ મોકલી દેવો પડ્યો. આ હાલતમાં હું ખોટે ખોટું પારસી નામ ધારણ કરી પારસી વિષયમાં રહેતો હતો. મને ખબર હતી કે આ બહુ નહીં ચાલે, કેમ કે કોઈક દિવસ તો સત્ય બહાર આવશે જ. એટલે હું રહેવા માટે રાજનો બંગલો મેળવવા કોશિશ કરતો હતો. પરંતુ વડાપ્રધાને મારી વિનંતી પર મારી જે ઉતાવળ હતી એવી ઉતાવળથી ધ્યાન આપ્યું નહીં. મારી અરજી એક ઓફિસર પાસેથી બીજા ઓફિસર પાસે ફરતી રહી ને મને આખરી જવાબ મળે એ પહેલા તો કયામતનો દિવસ
આવી પહોંચ્યો. ઋષિમાં મારો 11મો દિવસ હતો. સવારનું ભોજન લઈ ઓફિસે જવા કપડાં પહેરી હું રૂમમાંથી બહાર નીકળવાનું કરતો હતો ને લાઇબ્રેરીમાંથી રાત પૂરતી લીધેલ કોઈ ચોપડીઓ પાછી આપવા હું ઉઠાવતો હતો. ત્યાં મને પગથિયે ઘણા લોકોના પગલાંનો ધબ ધબ અવાજ કાને પડ્યો. મને એમ કે કોઈ મુસાફરો વીશીમાં રોકાવા આવ્યા હશે, એટલે હું એ મિત્રોને જોવા લાગ્યો. ક્ષણભરમાં તો ડઝનેક ક્રોધિત, ઊંચા, ખડતલ, લાકડીઓથી સજ્જ પારસીઓને મારા રૂમ તરફ આવતા જોયા. મને ખ્યાલ આવી ગયો કે આ સાથી મુસાફરો નથી અને મને એની સાબિતી પણ તરત મળી ગઈ. એ મારી રૂમ આગળ એક લાઈનમાં ઊભા રહી ગયા ને મારી પર પ્રશ્નોનો મારો ચલાવ્યો. તું કોણ છે? અહીં કેમ આવ્યો છે? પારસીનું નામ રાખવાની તારી હિંમત? બદમાશ! એ પારસી વિશીવા ઉડાવી. હું ચૂપચાપ ઊભો રહ્યો. હું કોઈ જવાબ આપી ન શક્યો. હું હવે ખોટું નામ ધારણ કરી શકું એમ નહોતું. એ ખરેખર તો એક કૌભાંડ જ હતું ને એ કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. મને ખાતરી છે કે જો હું એ રમત ચાલુ રાખત તો ક્રોધિત અને જનૂની પારસીઓનું ટોળું મારી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દે. મારી ભીરુતા ને મૌને આ કયામત ટાળી. એક જણે મને પૂછ્યું કે હું ક્યારે રૂમ ખાલી કરી દઈશ. એ સમયે તો મને આશ્રય જીવ કરતાં પણ વધારે વહાલો હતો. સવાલમાં રહેલ ધમકીનો અર્થ એ હતો કે પ્રશ્ન ગંભીર હતો, એટલે મેં મારું મૌન તોડ્યું ને એમને મને હજી એકાદ અઠવાડિયું રોકાવા દેવા આજીજી કરી. મને એમ કે એટલામાં કદાચ પ્રધાનને મારી બંગલાની અરજી મંજૂર થઈ જશે. પરંતુ પારસીઓ કશું સાંભળવાના મૂડમાં નહોતા. અમને અલ્ટિમેટમ આપી દીધું. સાંજ સુધીમાં હું વીશીમાં ન જોઈએ. મારે સામાન પેક કરી દેવો, નહીતર પરિણામ સારું નહીં આવે. પછી તેઓ ચાલ્યા ગયા. હું મૂંઝાઈ ગયો. મારું હૃદય ભાંગી પડ્યું. હું બધાને શાપતો રડી પડ્યો. મારી પાસે મારું કિંમતી આશ્રયસ્થાન ઝૂંટવી લેવામાં આવ્યું હતું. એ કેદી કોઠડીથી બહેતર તો નહોતું, પણ તોય મારે માટે બહુ કિંમતી હતું. પારસીઓના ચાલ્યા ગયા પછી હું થોડો સમય રસ્તો કાઢવા વિચારમાં પડી ગયો. મને આશા હતી કે મને જલ્દી રાજનો બંગલો મળશે ને મારી મુસીબતોનો અંત આવશે. એટલે મારી સમસ્યા હંગામી, થોડા સમય પૂરતી હતી ને કોઈ મિત્ર પાસે જાઉં એ સારો ઉકેલ હશે. વડોદરા રાજના અસ્પૃશ્યોમાં મારા કોઈ મિત્રો નહોતા, પરંતુ બીજા વર્ગોમાં મિત્રો હતા. એક હિન્દુ હતો, બીજો ભારતીય ખ્રિસ્તી. પહેલા તો મારા હિન્દુ મિત્ર પાસે ગયો ને એને આવી પડેલી મુસીબતની વાત કરી. એ ઉમદા આત્મા હતો. એ મારો ખાસ અંગત મિત્ર. એને ઉદાસીને અણગમો થઈ આવ્યો, પરંતુ એણે એક આગાહી કરી. એણે કહ્યું કે જો તું મારા ઘેર આવશે તો મારા બધા નોકરો ભાગી જશે. હું એમનો ઇશારો સમજો ને એને વધારે આગ્રહ કરવાનું માંડી વાળી. મને ભારતીય ખ્રિસ્તી મિત્રને ત્યાં જવાનું ગમતું નહોતું. એકવાર એણે મને એને ઘેર જઈ સાથે રોકાવા આમંત્રણ આપેલું, પણ મેં ના પાડેલી ને પારસી વિશીમાં જ રહેવાનું પસંદ કરેલું. એનું કારણ એ હતું કે એની આદતો મને પસંદ નહોતી. હવે જાઉં તો એ ઘસીને ના જ પાડી દે. એટલે હું મારી ઓફિસે ગયો. હું આશ્રયસ્થાન મેળવવાની તક ગુમાવવા માંગતો નહોતો. એક મિત્ર સાથે વાતચીત કર્યા પછી મેં નક્કી કર્યું કે ભારતીય ખ્રિસ્તી મિત્રને ત્યાં જઈ એ મને એને ત્યાં રાખવા તૈયાર છે કે કેમ એ પૂછવું. જ્યારે મેં એને સવાલ કર્યો ત્યારે એણે જવાબ આપ્યો કે એની પત્ની આવતીકાલે વડોદરા આવવાની છે. એને પૂછીને એ કહેશે. મને પછીથી ખબર પડી કે બહુ મુસદ્દી ભરેલો જવાબ હતો. એ પોતે ને એની પત્ની મૂળ બ્રાહ્મણ હતા ને બંને ધર્મ બદલીને ખ્રિસ્તી થયા હતા. પતિ વિચારે ઉદારમત થયો હતો, પણ પત્ની હતી રૂઢિચુસ્ત જ રહી હતી અને એણે કદી પોતાના ઘરમાં અસ્પૃશ્ય રહે એ માટે સંમતિ આપી જ ન હોત. આમ આશાનું છેલ્લું કિરણ લુપ્ત થઈ ગયું. મારા ભારતીય ખ્રિસ્તી મિત્રના ઘેરથી હું નીકળ્યો ત્યારે સાંજના 4 વાગ્યા હતા. હવે ક્યાં જવું એ સૌથી મોટો સવાલ હતો. મારે વિશે છોડી જ દેવાની હતી ને કોઈ મિત્ર નહોતો જેને ત્યાં હું રહી શકું. હવે એક જ વિકલ્પ હતો.
મુંબઈ પાછા ફરવું. વડોદરાથી મુંબઈની ટ્રેન રાતે 9 વાગે હતી. 5 કલાક કાઢવાના હતા. એ સમય ક્યાં પસાર કર્યો? વીસીએ જાઉં, મિત્રને ત્યાં જાઉં. વીસીએ પાછા જવાની હિંમત એકઠી ન કરી શક્યો. મને ડર હતો કે પારસીઓ આવીને મારી પર હુમલો ન કરી બેસે. મને મિત્રને ત્યાં જવાનું મન નહોતું થતું. મારી હાલત તો દયાજનક હતી, પણ કોઈ મારી દયા ખાય એ પણ મને પસંદ નહોતું. હું શહેર અને કેમ્પના સીમાડે આવેલ કમાટીબાગમાં જાહેર બગીચામાં 5 કલાક ગાળવાનું નક્કી કર્યું. હું ત્યાં થોડાક શૂન્ય મને તો થોડાક શોકગ્રસ્ત મને શું થઈ રહ્યું છે એ વિચારતો બેઠો. દુઃખી સંતાનો માતા પિતા વિશે જેમ વિચારે છે એમ માતા પિતા વિશે વિચારતો બેઠો. 8 વાગે હું બાગમાંથી બહાર નીકળ્યો. ઘોડાગાડી કરી વીસીમાં ગયો. સામાન નીચે ઉતાર્યો. વીસીવાળો બહાર આવ્યો. એ કે હું એકબીજાને એક પણ શબ્દ બોલી ન શક્યા. એને થતું હતું કે મને તકલીફમાં મૂકવા બાબતે એ દોષિત છે. મેં એને બિલ ચૂકવ્યું. એણે ચૂપચાપ પૈસા લીધા ને મેં ચૂપચાપ વિદાય લીધી. હું ઊંચી આશાએ વડોદરા ગયો હતો. મેં ઘણી ઓફરો ઠુકરાવી હતી. યુદ્ધનો સમય હતો. ભારતીય શિક્ષણ સેવાઓમાં ઘણી જગ્યાઓ ખાલી હતી. મને લંડનમાં પણ ઘણા લોકોનો પરિચય હતો, પરંતુ મેં કોઈની મદદ માગી નહોતી. મને હતું કે મારી એ ફરજ હતી કે હું પહેલા તો જેમણે મારા શિક્ષણ માટે આર્થિક મદદ કરી એ વડોદરાના મહારાજાને સેવાઓ આપું. ને અહીં મને ફક્ત 11 દિવસમાં વડોદરામાંથી હાંકી કાઢી મુંબઈ પાછો તગેડી મૂકવામાં આવી રહ્યો હતો. 1 ડઝન લાકડીઓ ધારણ કરેલ પારસીઓ મારી સામે ભયંકર મૂડમાં ઉભેલા ને હું એમની આગળ ત્રસ્ત ચહેરે રહેમ માગતો હોઉં. એવું દ્રશ્ય છે જેને આજે 18 વર્ષ થઈ ગયા તો પણ ઝાંખું નથી પડ્યું. આજે પણ એ દ્રશ્ય મારી નજર સામે તરવરે છે ને હું એ આંખમાં આંસુ સિવાય સંભાળી શકતો નથી. પહેલી વાર જ મને ખ્યાલ આવ્યો કે હિન્દુ માટે જે અસ્પૃશ્ય છે એ પારસી માટે પણ અસ્પૃશ્ય છે. આ વિડીયો લાઈક કરવા, સબસ્ક્રાઇબ કરવા, શેર કરવા વિનંતી છે. આભાર. ડૉક્ટર જી કે વણકર,